શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના પૂર્ણ અવતાર હતા. મહાભારત અનુસાર શ્રી કૃષ્ણ ખૂબ જ બળશાળી યોદ્ધા હતા. આ વિડીયોમાં ભગવત પુરાણ અને મહાભારતને લઈને જાણીશું કે શ્રી કૃષ્ણ અને બલરામજીની મૃત્યુ કેવી રીતે થઈ અને મૃત્યુ પછી તેના શરીરનું શું થયું. આગળ વધતા પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો સારો લાગે તો શેર પણ જરૂરથી કરજો. પ્રદ્યુમન, શ્યામ અને અનિરુદ્ધના મૃત્યુ પછી શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામજીને મળવા નીકળ્યા, જે તે સમયે જંગલની બહાર હતા. બલરામજી સમુદ્ર તટ પર બેસીને એકાગ્રચિત્તથી પરમાત્માનું ચિંતન કરતા પોતાની આત્માને આત્મ સ્વરૂપમાં સ્થિર કરી લીધું અને મનુષ્ય શરીર છોડી દીધું. શ્રી કૃષ્ણએ જોયું તો બલરામજી યોગ મુદ્રામાં લીન હતા. ત્યારે બલરામજીના મુખમાંથી વિશાળકાય સર્પ નીકળ્યો, જેના 1000 માથા હતા અને તે પર્વત જેટલો મોટો હતો. શ્રી કૃષ્ણએ તે સાપને સમુદ્રમાં જતા જોયો. બલરામજીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. પછી શ્રી કૃષ્ણને ખબર હતી કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે. તે થોડા સમય વનમાં જ વિચરતા રહ્યા. પછી પીપળાના ઝાડ નીચે ચૂપચાપ ધરતી પર આવીને બેસી ગયા. શ્રી કૃષ્ણએ ત્યારે પોતાનું ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું. ત્યારે ભગવાન પોતાનો જમણો પગ ડાબા પગ પર ચડાવીને બેઠા હતા. તેનું લાલ લાલ તળિયું હરણના મોઢા જેવું ચમકતું હતું. ત્યારે જ ત્યાંથી એક જરા નામનો શિકારી નીકળી રહ્યો હતો. તેણે જોયું તો શ્રી કૃષ્ણનું લાલ તળિયું હરણના મોઢા જેવું ચમકતું હતું. શ્રી કૃષ્ણનું લાલ તળિયું તેને હરણના મોઢા જેવું લાગ્યું. ત્યારે તેણે સાચે જ હરણ સમજીને તેને બાણ માર્યું અને શ્રી કૃષ્ણના પગમાં વાગ્યું. તેણે પાસે આવીને જોયું તો ચતુર્ભુજ ભગવાન હતા, પણ તે અપરાધ કરી ચૂક્યો હતો. એટલે તે બીકના માર્યો ધ્રુજવા લાગ્યો અને શ્રી કૃષ્ણના પગમાં માથું રાખીને ધરતી પર જ પડી ગયો અને કહ્યું કે હે મધુસૂદન, મેં ખબર વગર ખૂબ મોટું પાપ કર્યું છે. તમે મારા પાપની ક્ષમા કરો અને મને અત્યારે જ મારી નાખો, કેમ કે મર્યા પછી ક્યારેય તમારા જેવા મહાપુરુષનો આવો અપરાધ નહીં કરું. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, હે જરા, તું ડર નહીં. આ તે મારા મનનું જ કામ કર્યું છે. જા, મારી આજ્ઞાથી તું સ્વર્ગમાં નિવાસ કરીશ, જેની પ્રાપ્તિ મોટા મોટા પુણ્યવાળાને થાય છે. ત્યાર પછી શ્રી કૃષ્ણનો સારથી તારુક તે સ્થાનને શોધતા શોધતા ત્યાં આવ્યો. તારુકે શ્રી કૃષ્ણને આવી હાલતમાં જોઈને તે ત્યાં જ ઢળી પડ્યો અને તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા. શ્રી કૃષ્ણએ તારુકને કીધું, હવે તું દ્વારકા જા અને ત્યાં જઈને બધાને સૂચના આપ કે પ્રિય બલરામજી પરમ ગતિ અને મારા ધામમાં જવાની વાત કહે. અને હવે તમે બધા દ્વારકામાં ન રહેતા, કેમ કે મારા ગયા પછી દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. બધાને કહેજે કે પોતાની ધન સંપત્તિ, કુટુંબ અને માતા પિતાને લઈને ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જાય. તારુકના ગયા પછી બધા દેવતાઓ શ્રી કૃષ્ણના પરમધામમાં પ્રસ્થાનને જોવા માટે ખૂબ જ ઉત્સુકતાથી આવ્યા અને બધા ખૂબ જ ભક્તિથી શ્રી કૃષ્ણ ઉપર ફૂલોની વર્ષા કરી. શ્રી કૃષ્ણએ બ્રહ્માજી અને પોતાના વિભૂતિ સ્વરૂપ દેવતાઓને જોઈને પોતાની આત્માને તે સ્વરૂપમાં સ્થિર કરી દીધી અને કમલની સમાન નેત્ર બંધ કરી દીધા.